તો મિત્રો આજે અમે કઠોળ ખાઈએ. હા જો જો આ એટલા બફાઈ કા આ બધો એનો મસાલો હે ને આ લીંબુનો બી હે નેન મૂકી દેવો ટીશ્યુ ઉપર બંધ હે બંધ હે સમજ્યા તીતા ખાઈ લીધું કે નથી ખાવું તો હા મેં રસ ને રોટલો ખાધો હતી આ તો હા તો એમાં લીંબુ પછી તો મિત્રો એ અમે જઈએ વાડી હા કારણ કે ના થોડુંક નેદવાનું હે બધું ઝીણું ઝીણું કામ બકાલું હમણાં નેદ બહુ વધેગો બકાલાનો જો હા હા તો જો બધી સામગ્રી ભેગી છે હા ને એ અમે જઈએ વાડી વાડી હા હા તો બસ જો અમે જઈએ સામગ્રી લઈ લીધી કાં બે હું સંધી આકોર ગોલી કરતો મિત્રો અમે વાડીએ આવ્યા હા ને આજ કામ હતું થોડું હા એટલે કામ કરવાનું હે ને પછી હે ને જમવાનું લેતા આવ્યા ખીચડી ને દહીં ને જો એ કેરીઓ લેતા આવ્યા તો પેલા તો ભૂખ લાગે ને એવા હારો મેં કેરીઓ કે હે ને રાજ હે ને ઘેરે એટલું કામ કરતા હતા એટલે એની તો ભૂખ લાગી છે જાગણી હા હા એટલે રાજ પેલા કેરીઓ ખાહે પછી કામ કરીએ પાછું કઈ હા ને મણી ભૂખ લાગી છે તાર હું ખાય હા હા જોઈએ આજ વાતાવરણ કેવું હોય આજ એટલા વાદળા નથી મિત્રો હમણાં 2-3 દી પહેલા બહુ વાદળા હતા તમે જોયું એ વિડીયોમાં મામા તો દંગડી જોવે હા 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 વાદળા હે પણ આજ ઓછા હે હા હા તો અમે આજ આવેગા હા ની સંધ્યા આવીને બધી સામગ્રી મૂકી દઈએ બધી સામગ્રી આ રાખી દઈએ હું દહીં લેવ્યા પણ દહીં ઢાંકવાનું ભૂલે ગયા કેતા એટલે એ જ આગળ લઈ લઈ હું અંદરથી હા હા ત્યાં સુધી આ નેપકિન ઢાંકી દઉં હા હા તો સંધ્યા હે વિડિયાનું કામ કરે હા પણ જો બધાય ફોટા એટલા અસલ છે તો આપણી કયો થંબનેલમાં મૂકો ને મને સમજાતું ઓહો હા તો એટલે હું આજ નોંધી કરી નાખેલા 100 ફોટા વાળું હે હા હા તો મિત્રો આજ છે ને આજ કામ કરવાનું છે ને એ હું તમને બતાવા તો સંધ્યા આગળ આવા હા તો જો હે ને બકાલાનો જે ક્યારો છે ને એ નેદવાનો છે કારણ કે એમાં નેદ બહુ થઈ ગયો હમણાં એટલી એ કરવાનું હે જો આખી રીંગણી છે ને આ રીંગણી એ વાઢે નાખી હતી તો પાછી એવડી થઈ ગઈ જો આખી પાછી એવડી મોટી થઈ ગઈ ને આ આખો નેદ છે ને એ આજ આપણી છે ને કામ કરવાનું હે એટલે કે આ આખો નેદ છે ને એ કાઢવાનો હે તો આથી સેટ લીધો ને આ સુધી કરવાનું હે જુઓ તમે એમાં દુનિયાનો નેદ હે આજ ઈમાન આમાન વાતાવરણ મસ્ત છે એટલે કે એવું કંઈ તડીકો ને થોડુંક મિત્રો થોડુંક કામ જરૂરી છે આ એક જાતનું જીમ જ છે તમે આ કરો એટલે તમારે જીમમાં ન જવું પડે શરીર સારું રહે ને કસરત થઈ જાય એટલે બહાર આગળ થોડીક વારમાં ચાલુ કરી દઈ હું તો જો વેલ ની કેવી મસ્ત છે વાદરાતા હે થોડા તેદુ જીવાને જ પણ મન લાગે હાજી વધારે દેખાતા હોય કે કાં હોય તો જો આ બધી સામગ્રી પડી ને મિત્રો હું તમને રાવણા દેખાડા જો આ રાવણા હે આવ્યા આખા અડીએ તો એ ખેરે જાય પણ આમાં ઈરું હે અમુકમાં ફૂલ પાકે જાય ને એમાં
આપણે કુંભું જ ખાવો. જો આઠા ખી જાય તો આ કુંભું ખાઈએ એક. તેથી આમાં ઈરું ન હોય. બધામાં એવી બધી આ શેરીના ઝાડવા હે. પપ્પા જવે કઈ શીખું પાઈક કોઈ જો એક આ પડ્યું હોવા ભાકલ. પછી વાંથી વેલ કેવી મસ્ત લાગે. તો મિત્રો હું કામ કરવા માંડે પછી અંધારું થઈ જાય. તો જો મિત્રો અમે હે ને ફૂલ કામ કર્યું તું. હા કઈ આખો ક્યારો નેદવાનો હતો. હા તી બધું ખડ ની નેદ્યું. હા ની માં ગવાર ની ભીંડા ને વાવ્યા હતા. હમ તો પપ્પા કે ઈ ન ઉપાડ લેતા પણ હું ખબર નહીં અમુક તો ઉપડે ગાતા. એમાં એમાં એવું થતું હતું ને કે હજી હાવ ઝીણકા ઉતા ને હમણાં બેની તો પેલા ખબર જ નહોતી કે એમાં વાવેલ હે ઈ કઈ. હા પછી મને તો મામા ઈ કીધું ઈ કે જો આમાં ઈ કે 2-3 તો ઉપડે ગાંધી. પછી તો કામ થાય કઈ. ઈમાં ખડ મોટું હતું ને ઈ છોડવા હાવ ઝીણકા આવતા હતા. ઘડીકમાં જડતા નહોતા. તો અમે બંને એવી ટ્રાય તા કરી હતી કે ઈ ન ઉપડે પણ તોય અમુક સંપલિયા હેઠ આવે ગાન અમુક ખાઈ જાય. તો જો આ પાવડેથી હું નેતતો હતો ને એમાં અમુક છોડવા આવે હતા. હા ની ઓલી બાજુ સેલાઈ હે ને કારેલી ના ઉતાતી ઈ બેક વેલા ઈ પાવડામાં આવે ને તૂટાઈ ગયા હતા. અમે તો હેરકે મૂકી દીધા પાછા. પણ ફૂલ ટ્રાય કરતા હતા કે ન તૂટે પણ એને હે ને અમુક ની પાડું થોડું કાકો થયું ને અમુક જે ઓલો માસડો બનાવ્યો ને એમાં જ ઉતા એટલે એમાં થોડું કાડાવરું થતું હતું ને. હા પાવડેથી મેન કામ કે ફટાફટ હે ને ઈ આપણે નેદે હકીએ ને હોય એમાં થોડી ધાર એટલે ખડ કપાતું આવે ને ઉપડતું આવે. હા તે અમે પાવડેથી નેદતા હતા. અમુક તા છોડવા તો એમાં આવે ગાય હે ને અમુક ભૂહાઈ ગાય હે. હા તે બસ જો નેદવાનું કાલે હતું તો આખો ક્યારો નેદાઈ ગયો. પાછું પાણી પણ પીવરાવતા આવ્યા હતા કઈ. હા પાણી પીવરાવી ગયું. હા તો હે ને ફૂલ કસરત થઈ ગઈ હતી અમારી કાલે કમલાબાગ જાયા વગર. હા હા તો કમલાબાગ નું વિચારતા હતા પણ પાછું આ બે થાય આપણી. હા બકાલું થાય ની કસરત થાય. હા કે મિત્રો જો જીમમાં જાય તો ત્યાં તો ખબર પેક હોય બધું એટલે એના કરતા આવી રીતના ખુલ્લી હવામાં હે ને વધારે મજા આવે. હા એટલે એટલી અમારી ફૂલ કસરત થઈ ગઈ ને કામ થઈ ગયું કઈ. પછી ત્યાં જો સંધ્યા મમ્મી ને ઈ બે આવી ગયું. પેલા કામ ખીચડી મૂકવા ગયું હતું. હા ખીચડી મુકાઈ જાય ને હા તો એ કે પછી આવી હતી. પછી જો પોતાના સંસાધનો લઈ લીધા બધા એને. હા સંધ્યાને ઓઈલું લઈ લીધું પાવડો અને મમ્મી કોદારી લઈ લીધી. કે રાતની પછી બીક લાગતી હતી કે આજી ઓલા વાયવા ને ઝીણકા ઈ ઉપડે જાય તો ભેગા પણ હું ઈ કહેતી હતી કે હું ફૂલ ધ્યાન રાખી. હું તો ઓઈલી કોરા ગયો ગયો તો ફટાફટ એમ આપણે ઓઈલી કોરા કરીએ કે આમ ઉપડે જાય તમારે લેવાના કરી દેવાનું ગીત કે. હા તો અમે પછી હું થોડીક વાર મેં કર્યું પછી તો હું વહી ગઈ હતી. મને થયું કે મારાથી ઉપડે જ જાય પણ ફૂઈ ફૂલ ધ્યાન રાખે ને કરતા હતા. એટલે ઈ થોડીક વાર ન્યા કરતા હતા. જો મુનરાજ હે એવા વેલાનું કરતા હતા. એમાંય 2-3 વેલા તૂટે ગયા હતા ને ભૂલથી. આમાં ગવાર હે, ભીંડા હે, રીંગણા હે, કારેલા હે, એટલે ટિંડોરા હે, હા એટલે દૂધી હે, કોબી હે. એટલે એટલું બધું એનું ધ્યાન રાખવું પડે એવું હતું. હા ને પવન કેટલો મસ્ત હતો ને. પવન જોરદાર આવતો હતો બહુ એટલે બહુ. હા બહુ મજા આવતી. જરાય ગરમી નહોતી થતી ને તડકો તો આવતો જ નહીં જરાય. હા હમણાં હે ને વરસાદ જેવું હે ને એટલે પવન તો હાંજી નીકળે જ ને. હા નીકળે છે. ફૂલ એટલે ફૂલ પવન હોય એટલે ગરમી ન થાય ને હાંજી તો એવું મજા આવે. કામ કરવાની મજા આવે ને. ગરમી તડકો નો ને ગરમી નો ને એટલે આપણે કામ કરવું એકલે જ. હા હા ને મજા આવી હતી. પછી બધું હાવ એકદમ સોખું થયું હતું. જોવાની મજા આવતી હતી ને. હા ઓઈલું મેન હતું. અમારે તો કામ ઓઈલો કારેલી ને વેલા બે કપાઈ ગયા હતા. અંબે તની મજા જો વેલા આવતા નાના પાછા મૂકી દીધા હેરખા. હા એટલે ખબર ન પડે પણ ખબર નહીં આવતા. હા એટલે એમાં કઈ વાંધો ન આવે. કારેલીનો વેલો તો જાજો હતો પણ આ તો એકાદા વેલાની પાડ હે ને આકોર આવે ગઈ હતી એટલે એમાં થોડુંક ઓલું થતું હતું કે હમણી ખબર નહોતી. પેલા તો અંબે હે ને પાડ ગોતતા હતા કે મૂળ કાં હે ને. ખડ એટલું હતું ને કે તમે હા હોય થાય કે
કઈ કીધું નતું જડતું. હા એટલે પછી ઘડીક વાર તો એના મૂળિયા ગોઈતા પણ નો જડ્યા. પછી રાજની જડ્યા હતા ને સલે સલે. હા પછી મણિરાજે કીધું કે જો આ છે. પછી અમે બે નહોતા એને અડતા બહુ. હા કે પેલા તો ખબર જ નહોતી પડતી એટલે કી કરવું. ખડમાં કારેલા ઘણા ગુતા કાલે ખબર પડી કે લે આમાં તો કારેલા ખડ એટલું વધે ગુતું ને કે કઈ બહુ નહોતું દેખાતું ને. હા પછી ખબર પડી કે આમાં તો કારેલીમાં કારેલા હે અમુક તો પાકે ગયા હતા. હા પછી ઓલી બાજુ અમે જયારે નેતા હતા નાતા પછી કીડીયું થયું. તી ઘડીક ને દે ને પછી ફટાફટ આવતારીએ એ પાછી મોટી કીડીયું ન આવે રાતીયું. હા એવું થયું હતું. એકવાર તો મને કરડ્યું હતું ગજબ હોય દુખે. ન્યાજ ને ન્યાજ તમે ઉભા હતા ને એકારી પગમાં હાવ સડવા જ મંડે બજી ને. બજી સડવા મંડે એનો ઉખેરો નીકળે ને કીડીયુંનો. એટલે ઈ ન્યાજ હતો એટલે અમે પછી ન્યા બહુ કઈ ન કર્યું કે બીક લાગતી હતી કે વરે પાછી નીકળી તો ઈ. એટલે અમે પાછા આવતારીએ નાથી જો એલી બાજુ કીડીયું જોત્યું. હા તો બસ એના ટિંડોરીનો વેલો હે. જો મિત્રો અમે એને ખડ ઉપાડ્યું ને ત્યાં નાખ્યું ને જો ગાયું આવ્યું ની ખાય તો કેટલી જો નાખીએ અમે એટલી ગયું હે 4-5 છે રાત જો જે કંઈક કરે બધા અમે આજે કામ જ કરીએ. ઠેકે જાઓ તો જો મિત્રો અટાણે અંધારું થાય ગયું. તો જુઓ ને જમવાનું બધું થયું રેડી ને આ બધા જમવા માંડ્યા. તો સંધ્યા જમવામાં કાવ કાવ હે આજ? ખીચડી દહીં જો આ ખીચડી હે, આ દહીં હે, આ છાશ હે, દહીં છાશ અથાણું ને કેરીઓ એ તો અમે ખાધ્યું. ભૂખ કઈ લાગી નતી કેરી મલક ખાઈ લીધી. હા તો જો એટલું બધું જમવાનું હે. આ બધા જમે આગળ વहीं જમવા બેસી જાય. હા વાતાવરણ એકદમ મસ્ત છે. પવન ને આવે જો તો ખાટલા ને પડ્યા ની વાતાવરણ જોવો તમે. તો મિત્રો વાતાવરણ એકદમ મસ્ત છે ની એવા મેં આગળ જમવા બેસ્યો એટલે કે હું જમવા બેસી આગળ ની મમ્મી ને પપ્પા ને તો જમવા બેસે ગા. સંધ્યા ને બધા જો જમે તે હું આગળ જા જમવા. તો મિત્રો વાગ્યા હે 9:30. આમ બધા હે ઘેર આવે ગા જો ફિલ્ટરમાં પાછું ખબર નહીં કીક થઈ ગયું તે જોવે મામા ને રાજને